31st ધ્યાનમાં રાખી વાવ-થરાદ બોર્ડર પર પોલીસ સઘન વાહન ચેકિંગ એક સપ્તાહમાં 33 લાખથી વધુનો દારૂ ઝડપાયો। વાવ-થરાદ જિલ્લાની સરહદ નજીક થરાદ પોલીસે 31સ્ટના તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા ભારતમાલા હાઈવે સહિતના મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરી ભારતમાલા હાઈવે પર આવેલ ચેકપોસ્ટ, ખોડા ચેકપોસ્ટ તેમજ વાવ-થરાદ બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ અને રાત સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। બોર્ડર વિસ્તાર દારૂની હેરાફેરી માટે મહત્વનો માર્ગ હોવાના કારણે પોલીસ દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી છે। થરાદ પોલીસે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન અંદાજે 33 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને સંબંધિત કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલ તત્વોમાં ખળભળાટ મચ્યો છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 31st તેમજ નવા વર્ષના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। થરાદ પોલીસના વિસ્તારમાં જે વાત્રાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, ત્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે। પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે। પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1,11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે। 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે। નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે। હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે।